જય માતાજી મિત્ર, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર। ઘણી કોમેન્ટો છે કે જે આપણે વેલનાથ બાપુના શોર્ટ વિડીયા બનાવેલા છે એની મિત્રોની એવી ફરમાઈશ છે કે તમે આખી વાત આપો। સાહેબ આજે તમને એમ કે વેલનાથ બાપુની જે વાત છે એના 2 હપ્તામાં વાત પૂરી થશે। આજ પહેલો હપ્તો આપું છું સાહેબ એ વેલા બાપુ જે ગિરનાર પંથકની અંદર જે વેલા બાપુ આજ પણ જાગતી જેની સમાધિ છે વેલનાથની સમાધિ ગિરનાર માથે છે એની જે મારે તમને વાત કરવી એની કોઈ મારા પાસે સાહેબ લખાણ નથી, કોઈ હું પુસ્તક લઈને બેઠો નથી। પણ સાહેબ જે અમારા પૂર્વજો જે મને કહેતા મારી નાની ઉંમરમાં જે વાતો કરતા અમારા વડીલો એ સાહેબ આજ હું તમને આમ જે મને આમ કાંઈ અંદર પડ્યું છે ને કોઈ સોંપડી માલી નથી આપતો। મારી નાની ઉંમરમાં જે ખોપરીમાં ભરેલું છે ને સોંપડીમાં ની આ ખોપરીમાં ભરેલું છે ને એ વાત સાહેબ આજ હું તમને કરવા જઈ રહ્યો છું। પણ પહેલાં મારું વ્યસન પહેલાં મારી બીડી મિત્ર ઠઠાડી લેવાનું કારણ છે એના વગર મને વાત કરવી જ નહીં જામે સાહેબ। તમને બધાને એવું થતું છે દર્શક મિત્રને કે આ ભાભો બીડ્યું હું શું આનો રે પણ હવે નથી મજા આવતી એનું શું કરવું। સાહેબ જૂના સમયમાં વેલનાથ બાપુ જે હતા એનો જન્મ કોળી જ્ઞાતિમાં જે આમ જે સુવાળિયા કોળી જેને કહેવામાં આવે જે ઠાકોર કોળી જેને કહેવામાં આવે એ સુવાળિયા કોળી જ્ઞાતિમાં વેલા બાવાનો જન્મ થયેલો। અને સાહેબ એકદમ એવા પરિવારમાં જેનો જન્મ થયેલો કે જેને હાવ એટલે હાવ એકદમ ગરીબ પરિસ્થિતિમાં જે એના માતા પિતા વેલનાથ બાપુના માતા પિતા એકદમ ગરીબ સ્થિતિમાં જેનો આમ જિંદગી ગુજારી રહેલા હતા એવી જગ્યાએ એ સંતનો જન્મ થયેલો। સાહેબ દિવસો જતા આમ એની ઉંમર થવા રહી એટલે માની લો કે 400 મહિના વરહદી અને કદાચ આશરે સાહેબ વેલા બાપુનો આશરે 3 વર્ષની ઉંમર થઈ છે ત્યાં વેલા બાપુના પિતાશ્રી જે એના બાપા હતા એનું અવસાન થયું, એનું મૃત્યુ થયું। વેલો બાવો એક જ 3 વર્ષની ઉંમરનું બાળક જેને ઘેર એના માતાજી એટલે આજ આપણે જેને મમ્મી કહીએ એના મમ્મી આ વેલાને હાંસવે છે અને ધીમે ધીમે એનું મજૂરી કરીને ગુજરાન હાકે છે। પણ સાહેબ એ પછી છે ને અસલ નારી હોય ને પોતાનો પતિ ઉયો જાય ને પછી એને જીવવું બહુ દોયલું થઈ પડે। દિવસો માથે દિવસો જ આવે રહ્યા કદાચ આશરે 65 વર્ષની ઉંમર થઈ હશે વેલા ભગતની અને એના માતાજીને એવી આઘાત લાગેલી એટલે એ પણ સ્વર્ગવાસ થયા। વેલો બાવો એ જે 65 વર્ષની ઉંમરમાં જે છોકરો આમ ફરતા એને કોઈ આશરો નહોતો, બિલકુલ નજીકમાં હગા કાકા કે મોટા બાપુ નહોતા, પોતાને હગી બેન નહોતી કે હગો ભાઈ નહોતો, એના માત પિતાને ફક્ત આ વેલો એક જ બાળક હતો। ઘરની કોઈ એવી પ્રોપર્ટી એ સમયમાં નહીં હોય, મજૂરી કરીને જીવનાર વ્યક્તિને ત્યાં જન્મ થયેલો પછી તો સાહેબ જેને કહેવત છે નાનપણમાં જેના માતા પિતા મરે ને એના માટે એ બાળકના માટે બહુ અઘરું હોય છે। આ રસ્તામાં જે પસાર થયેલા હોય ને એને એની વડીલોને એ ભાઈઓને ખબર હશે સાહેબ। એક મને આમ આ ખોપરીની અંદર આમ એક વાત નાની એવી યાદ આવી ગઈ વચ્ચે કહી દઉં। ભાઈ મરે ભવ હારી બેન મરે દશ જાય પણ બાળાય પણમાં જેના માવતર મરે ને સાહેબ એને તો 100 દસ્યુના વાહ વાય, 4 દસ્યુના નહીં 100 એટલે 100 બધી દસ્યુના વાહ વાય। ભાઈ કદાચ કોઈનો મરી ગયો હોય તો ભવ હારી ગયા ગણાય, પડખેની ભૂજા એક તૂટી ગઈ ગણાય। બેન કદાચ લગ્ન પ્રસંગ કરેલી વહી ગઈ હોય કોઈ પણ સંજોગોમાં તો એ દશા જાવું મટે એટલે કીધું ભાઈ મરે ભવ હારી બેન મરે દશ જાય પણ બાળાપણમાં જેના માવતરી મરે ને
સાહેબ એને તો સોય દસ્યુના વાવા, એ તો જેના માથે વીતી હોય ને એને જ ખબર હોય સાહેબ. ઘાયલ કી પીડ તો ઘાયલ જ સમજે, એ વિદને ન સમજાય સાહેબ. તમને મોટું જબર ગુંબડું શું હોય, કદાચ ગમે ત્યાં દુખતું હોય, એ કેવું દુખે ને એ દર્દીને જ ખબર હોય. પછી ડોક્ટર કદાચ MBBS હોય તો એને ખબર ન હોય આ દુખાવો કેવો છે, એ દર્દીને જ સાહેબ ખબર હોય. એમ ઘાયલ કી પીડ તો ઘાયલ સમજે, એ બીજા ન સમજે કે આની શું પીડા છે. એમ સાહેબ જેને બાળાપણમાં જેના માતા પિતા મર્યા હશે ને એને ખબર હશે આ હું જે વાત કરી રહ્યો આની શું સ્થિતિ હોય છે, એ જેને વીતી ગઈ હોય એને ખબર હોય સાહેબ. આયા મેન વાત, વેલો ભગત 65 વર્ષની ઉંમર છે સાહેબ. હવે તો નાનું એવું ગામડું અને પોતાને સાહેબ મોટરસાઇકલમાં ને કોઈ પણ વાહનમાં પેટ્રોલ ડીઝલ કે ગેસ જોઈને એમ આ એક એન્જિન ને તે અનાજ જોઈ છે ટાણે નાખવું પડે એને અંદર તો જ હાલી ચાલી હગે. નકર ઈ જમવાનું ન મળે ને સાહેબ 1 દી 2 દિન 3 દિવસ તમારા ટાંટિયા ફૂ ટગ ટગ થઈ જાય, હલાય નહીં પૂરું થઈ જાય સાહેબ. એ રીતે સાહેબ આ વેલો ભગત 65 વર્ષની ઉંમર છે અને પોતાને કામ કોઈ કરવાની હજી શરીર નથી એવડું, કોઈ મહેનત મજૂરી કરે એવડું. ગામની અંદર આમ નીકળે કોઈ દિયાળુ માણસ એમ કે છોકરા હાલ જમવા તોય જાય જમે. ક્યારેક એક દિવસ વયો જાય. ભગવાનનો નિયમ હોય છે મોટા, ખરેખર તમારે આમ ઈશ્વર તો છે ને છે. તમને ઉપરવાળો એક ટાઈમ અનાજ ન આપે, બીજી ટાઈમ ન આપે, પણ ત્રીજા ટાઈમે તો કોઈ બી બાને તમને ભગવાનને દેવું પડે ને દેવું જ પડે. પછી હાજો હોય કે મોટો બિલ્ડર હોય કે આમ જોરદાર બંગલાનો માલિક હોય કે પછી કોઈ પાગલ હોય, હાવ કાંઈ ન હોય, કંગાળ હોય, પાગલ હોય, પણ ભગવાનનો નિયમ છે દાંત આપ્યા ને સાહેબ એને સાવવાનું આપવા ભગવાન આપણા હારે બંધાણેલો છે. આ આપણા હિન્દુ ધર્મમાં કહેવત છે કે જેને દાંત આપ્યા ને એને સાવવાનું મારો નાથ દિયે ને દિયે જ, એમ હાલે જ નહીં સાહેબ. આ વેલા ભગતને ધીમે ધીમે ક્યારેય જમવાનું મળે છે કે ટાઢું ટુકડું સારું મળું, આવા દિવસો પસાર કરે છે. હવે એમાં શ્રાવણ મહિનાનો સમય હાલે છે અને સાહેબ એક દિવસ રમતા કદાચ એને ભગવાન એની ભેરે હોય અને આ તો આત્મા એ રીતનો હતો રામ. એટલે ઠાકર મંદિરે ગયા. ઠાકર મંદિરે દિવસમાં રામકથા પૂજારી વાંચે, ગામના વડીલો સાંભળે, આવું બધું હાલે. એના અંદર આ છોકરો ન્યા જઈને બેઠો. ગામના વડીલો ઓળખતા કે ભાઈ આ જે છોકરો છે આના મા બાપ મરી ગયેલા છે, વેલકો નામ છે. હવે પૂજારીના પત્ની માતાએ એવું કીધું બેટા તારે ખાવું છે? એટલે આ ભૂખ્યો હતો, હા પાડી. મંદિરે એને જમવાનું મળ્યું. એની પૂછપરછ થઈ કોણ છોકરો છે, પૂજારીએ પૂછ્યું ત્યારે એ લોકોએ કીધું કે આપણે જે ગામનો ભાઈ હતો કોળી એનો છોકરો છે, એને મા બાપ કોઈ છે નહીં, ભાઈ કે બેન પડખે છે નહીં, એકલો છે, બિચારો રખડી ખાય છે. ત્યારે પૂજારી એમ કીધું બેટા તારે અહીં રહેવું છે? છોકરાએ હા પાડી. હવે ન્યા પૂજારીને ન્યા મંદિરે પૂજારીના પત્ની માતા અને પૂજારી હતા પોતાના છોકરાની જેમ હાંસવીને એને રાખ્યો. ટાઈમે જમવા કાઢવા આપે છે. પછી તો શું છે કે દિવસો જાતે એને નાવા ધોવાની ટેવ પડી ગઈ. હાજ હવાર ઠાકરની પૂજા થતી હોય છે, પૂજારી પૂજા કરે છે, ઈશ્વરની 5 માળા કરે, જય સિયારામ જય સિયારામ જય સિયારામ. હવે આમાં આ બાળપણથી જ જેવા સંસ્કારો સાહેબ આપણે આપણા બાળકને રેડ્યા હોય ને એ વાજ મળે. આપણે કદાચ હાજ હવાર અગરબત્તીને દીવો કરતા હોય ભગવાનને, ભોળિયા નાથને, માતાજીને જેને, તો જ આપણા છોકરા શીખે. બાકી આપણે કોકને ગાળિયા નાખતા હોય તો આપણા છોકરા નાખે એમાં ફેર જ સાહેબ ન પડે, એમાં ઘટે જ નહીં. આપણે જેવું કરતા હોય ને એ હું જ આપણા બાળકો શીખે. પછી તો કર્મ સંજોગે કંઈક આપણે નકામા ધંધા કરતા હોય ને છોકરો હારે ધંધે સડે તો એના મમ્મીની ઉપર જાય અને એના મમ્મીએ સારા કામ કરેલા હોય ત્યાં વળે, બાકી નકર આપણે કરતા હોય એવું જ છોકરા કરે. પછી તો કર્મ સંજોગો કોઈ નકામા ધંધા કરતા હોય એને છોકરો સારો થાય, નકર એ હું જ બને. પણ સાહેબ અહીંયા આ પૂજારી જે આરતીની માળા કરે છે એવું ધ્યાન વેલા ભગતને લાગી ગયું. રોજ સવારે વહેલા ઉઠે, દિવસે ઉંમર થતી જાય છે, રોજ વહેલા ઉઠે
સ્નાન કરી નાહી ધોઈ કમ્પ્લીટ થાય, બાપુ પૂજા કરે ઠાકરની, એટલે ભગત વેલો બેસી જાય. બાપુ જે ઈશ્વરની માળા ફેરવે એ રીતે આણે માળા શરૂ કરી. રોજ પોતે મનની અંદર ગાંઠ વાળી લીધી. સવારે નાહી ધોઈ 5 માળા ફેરવી અને પછી સવારનું જમવું આવું નક્કી કરી લીધું. હવે થોડો મોટો થયો એટલે મંદિરની ગાને ગોંદરે મૂકવા જાય, આમ તેમ એ બધું કાર્યવાહી. હવે એમાં એમ કરતાં 12-13 વર્ષની ઉંમર થઈ ગઈ વેલા ભગતની. અને પછી ત્યારે ગામ લોકોએ કીધું બાપુ તો કે હા એ કે છોકરો હવે મોટો થઈ ગયો છે અને આને ક્યાંય ધંધે સડાવી તો કેમ? પૂજારીએ કીધું ભાઈ એમાં કાંઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નથી, તમે તમારે એને વિચારાને ગમે ત્યાં ધંધે સડાવો. એટલે ગામનો જે ડાયો માણસ હતા, ઘણી બધી જમીનવાળા, જેને અત્યારે આપણે સરપંચ કહીએ એ સમયમાં પટેલ કહેવામાં આવતા. પટેલને જમીન હામટી હતી, પટેલને હાથી માણસોની જરૂર હતી. પટેલે કીધું તો બાપુ તમને વાંધો ન હોય પૂજારી બાપુ તો હું મારે ત્યાં લઈ જાઉં. અમુક જે વરહ તેથી વરહના અમુક પૈસા આપવાના હતા, વરહુંજા તરીકે રહેવાનું હતું. હું વરહને શેડે કે હોય આપી ગામ કે હોય. ગામે કબૂલ કર્યું. વેલા ભગતને પૂછવામાં આવ્યું, ભાઈ વેલા તો કે હા બાપુ. એ કે પટેલને ત્યાં તું જાય? એ કે બાપુ તમારો હુકમ. બાપુએ કીધું વેલો ભગત પટેલને ત્યાં વરહ તરીકે કામ કરવા હાજર થયા. પટલાણીને હગી માં જેમ રાખે, પટેલને પોતાના બાપ જેમ રાખે. જે પટેલના બાળકો હતા એને હગા ભારું, હગા બેન, હગા ભાઈ જેવા જેની યારે વર્તન થઈ જશે. અને પછી જમીન જાગીરનું કામ કરતા થોડી ઉંમર થઈ એટલે પટેલે કીધું વેલા હવે તું હાથી, એ કે હાથી હાંકો લાવો પટેલ દાદા. વેલો ખેતીની અંદર હાથી હાંકે છે, પણ ભાઈ આટલો બધો હાથી કમ્પ્લીટ હાંકે છે ને કે પોતાના પટેલના છોકરા ન હાંકી શક્યો. આવું મસ્ત વેલો ભગત હાથી હાંકે છે, ઈશ્વરનું ભજન કરતા જાય છે, એનો નિયત કર્મ છોડતા નથી. જેને હવારમાં નાહી ધોઈ ઠાકરની 5 માળા ફેરવવી એમાં સાહેબ કાંઈ ભૂલ નથી પડતી. ઈશ્વરની હમે ભરત એનું ઈશ્વરનું ભણતર શરૂ છે. તું મને લાગી તુમના ને મું મને લાગી મું, લૂણ વળ્યા ભા પાણીએ અને પાણી વળ્યા ભા લૂણ. તો ઈશ્વરની હારે જેનો આત્મા સાહેબ એક થઈ ગયેલો વેલા ભગતનો. આમ કરતા સાહેબ દિવસો ઘણા વીતી ગયા. આશરે કદાચ 20-25 વર્ષની ઉંમર થઈ ગઈ છે વેલા ભગતની. અને પછી તો પટેલની જે જમીન હતી ને 150 વીઘા, એ સાહેબ 150 વીઘાની જમીનની જવાબદારી બધી વેલા ભગતની માથે આવી ગઈ. પટેલને પટલાણીને એવું ખબર નથી કે આપણો હાથી છે. પોતાને 2 દીકરા હતા, પણ છતાંય પટેલને પટલાણી મોટો દીકરા તરીકે વેલાને રાખે છે. કાંઈ પણ વાવવું હોય તો પૂછે ભાઈ વેલા? એ કે હા દાદા આમાં હું વાવીશું? વેલો એમ કે આમાં માંડવી વાવવી તો માંડવી વવાય. અને વેલો એમ કે પટેલ દાદા એમાં વણ માંડવી નથી વાવવી, એમાં વણ જાહેર વાવવી તો જાહેર જ વવાય. આવું બધું 150 વીઘા જગ્યાની જમીનનો જે કારભારું માથે આવી ગયું છે. એમાં સાહેબ એક સમય એવો આવ્યો, ચોમાસું નજીક આવી ગયું, બળદને પૂરેપૂરા હાંસવે છે. વેલો ખૂબ શાંતિથી બધા ખેતર કમ્પ્લીટ કરેલા. અને સાહેબ છે ને ખેડૂતોને આમ આજ હું આમ મને કાંઈ આમ મોજ ચડીને વચ્ચે કહેતો જાઉં. ખેડૂતોને છે ને સાહેબ આખો ઉનાળો વાદળીની હમે એની નજરે ન હોય, વાદળું ક્યાં ચડ્યું ને ક્યાં નહીં. પણ એમાં જેઠ મહિનો જ્યારે આવે ને ત્યારે ખેડૂતોને આખો ઉત્સાહ નોખો હોય. આમ એને કેવો ઉત્સાહ હોય કે વિદ્યાર્થીઓને પરીક્ષા હાલતી હોય ને 12મું ધોરણ હોય અને પછી એમાં પહેલા નંબરે આવવાનો, આમ કેટલો બધો પરીક્ષામાં જેને બહુ હોશિયાર હોય એના મેટે છે વાત. મારી જેવો ઠોઠ હોય એને તો કાંઈ ન હોય, તો સાંભળ્યું ઇન્ડિપેન્ડન્ટ ઘણા બધા સોંપડા લઈને બેઠો હોય. બાકી સખપલ બ હોય એમાં કાંઈ ન હોય, કાના માત્ર વેગીનું સખપલ બ. પણ હોશિયાર નિહાળ્યાને જેમ આમ મન શરીરની અંદર આમ ઉમંગ હોય કે મારે પરીક્ષામાં પહેલા નંબરે આવવું છે, અને જેવી આમ તમન્ના હોય ને એવી ખેડૂતોને આમ જેઠ મહિને વાવણી વાવવાની તમન્ના હોય સાહેબ. તમન્ના તો હોય સાહેબ, પણ એમાં જેઠ મહિનો વાદળા ન થાય
અને પછી સાહેબ ઈ આમ 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 ખેડૂ શું વિચારે એક 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 આમ 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 ગઢવીનો એક આમ આમ દુહો યાદ આવી ગયો કહી દઉં તમને, જેઠ ભલેની આખો કોરો જાય ઈ મારા ખલમાં ખટકે નહીં, પણ આહાડનો જો એક દી જાય ઈ તો મને વહેમો લાગે વેરડા. આ વેરડા નામનો જે અમારો કવિ થઈ ગયેલા છે ને એણે કીધું, હું નથી કહેતો. હું કીધું જેઠ ભલેની આખો કોરો જાય, નો વરહે તો અમને કાંઈ વાંધો નહીં, અમારા ખલમાં ખટકે નહીં. પણ જો સાહેબ હાડનો એક દી કોરો જાય ને એ અમને વહેમો બહુ લાગે. આ કવિ વેરડાએ કીધેલું છે, એ મને વહેમો લાગે વેરડા. આમ જેઠ મહિનો વયો ગયેલો અને અષાઢી બીજની સાહેબ વાવણી થયેલી, અને ઈ ખેડૂતો ઈ તમન્નામાં એટલા બધા આમ બહબહાટી વાવણી વાવે છે, અને 50% વાવણી કદાચ વવાઈ ગઈ છે, અને ખેડૂતો થાકી ગયેલા પણ એટલા બધા મોજમાં આમ વહેલા 4 વાગ્યામાં ઊભા થઈને ઝપટું બોલાવે. એમાં વેલા ભગતનું હાથી હાલતું, અને ઈ એવું થોડુંક કડોળ ખેતર કદાચ હશે, અને આખો દી હાથી હાકીને આવેલા અને વેલો ભગત થાય ગયા. બળદને હાજે ધરવી કાઢવી, નીણ પૂળો નાખી કાઢવી, અને સાહેબ હુતા પણ એને ઊંઘાઈ ગયો, નીંદર સડી ગઈ સાહેબ. રોજને ટાણે હવારે વહેલા જગાણું નહીં, થોડુંક મોડું જગાણું. વાવણી હતી માથે, એક હેઠે 40 વીઘાનું ખેતર હતું, ત્યાં હાથી જવાના હતા, 2-5 હાથી પટેલે બીજોના કીધેલા હતા, અને વેલાને હાજે ભલામણ કરી લીધી, કાલ ભાઈ આપણું જે 40 વીઘાનું ખેતર છે એમાં 5 હાથી બીજા આવશે, ધ્યાન રખવી અને ખેડૂતોની હારે હરખી વાવણી કરાવજે. વેલો કે વાંધો નહીં, પણ તે જ દિવસે વેલાથી થોડુંક મોડું સાહેબ જગાણું. મોડું જગાણું એ તકલીફ નથી, બળદને નીરી કાઢવી, પાય કાઢવીને કમ્પ્લીટ કર્યા, પણ પોતાને નાવાનો 5 માળા ફેરવવાનો સમય ન રહ્યો. ત્યાં બીજા હાથી વાળો એ હાથી જોડી દીધા, હાલ વેલા એ કે હાલો ભાઈ ધર્મા કર્યા જ છે બળદ. બળદને જય શ્રી ગણેશ કરીને ધર્મા નાખી, અને સાહેબી 40 વીઘાને ખેતર ગયા છે, અને એ હાથી જોડી દીધા છે. એકાદ બે આમ ખેતર સારું કરે છે ને એકાદ બે વાવણીયા સૂતી ગયા છે ને વાહે રપટા શરૂ થઈ ગયા છે ને એ વાવણી શરૂ થઈ ગઈ. ખેતર બહુ સારું, આમ બહુ મસ્ત વાવણી થતી જાય છે. હવે સાહેબ એમાં સાહેબ બપોરનું ટાણું થયું, 2-5 હાથી બીજા કીધેલા હતા, પોતાનું હાથી પટેલના ઘરના પટલાણીમાં બપોરનું ભાત લઈને આવ્યા. પણ ભાઈ પટેલને અહીંયા હાથી હોય અને વાવણીનો સમય હોય એટલે ખરેખર સાહેબ જમવાનું બહુ સારું હોય. જે કાંઈ આમ શાક રોટલા અને સૂરમાના ઘીમાં લાડુ બનાવીને લાવેલા. આકલ કરી માએ, છોકરો હાથી છોડી નાખો, બપોર થઈ ગયા છે, બળજોને 2 પૂળા નીણ ખવડાવી લ્યો ને તમે બપોરા કરી લ્યો. અમે ખેડૂ બપોરે જમવાનું હોય ને બપોરનું, એને બપોરા કહી, બપોરા કરી લ્યો. એટલે બધા ખેડૂતો હાથી છોડી નાખ્યા. નીણ પૂળો આવેલો હતો, બળદને નીરાવ નખાઈ ગયો, અને પટલાણીમાં કીધું ભાઈ વેલા હામાં ખાવા બેહાડી દે બધોને. એ કે ખેડૂતોને કીધું ભાઈ તમે જમવા બેસી જાઓ, મારે આજ સવારે નાવાનું નથી, જરીક નાવાનું બાકી છે. અમે નેરડી જશે હેઠે, ત્યાં હું નાતો આવું અને પાણીનું ઠામ ભરતો આવું, જો આ બીજું પાણી વેચનું ડોલમાં રેડતો જાઉં, એમ કહી અને પાણીનું ઠામ લઈ અને ઓલા બધા ખાવા બેસી જશે. અને વેલો ભગત છે નાની એવી નેરડી હતી, ત્યાં નાવા ગયા. એના ઉધરે બહુ ખવડાવે કા દર્શક મિત્રો, કોને તમે બીડી નથી બેન કરતા તો ઉધરીસ જ આવે ને, બીજું આવે હું. એ સાહેબ વેલો ભગત નેરડીએ નાવા ગયા, નાય અને ઠાકરની 5 માળા નહોતી થયેલી. વેલાને એ જ નિયમ હતો કે જ્યાં સુધી હું ઠાકરની માળા ન કરું ત્યાં સુધી જમું નહીં. સાહેબ
5 માળા કરવા ઈ નદીના કાંઠા ઉપર બેસી ગયા, ઈશ્વર ભજનમાં લાગી ગયા. 5 માળાનો એનો નિયમ પૂરો થયો, પાણીનું ઠામ ભરી નદીએથી, અને જ્યાં પોતાને ખેતર આવે ત્યાં આ લોકોએ બધું અહીંયા જમી લીધું. પણ જમતા જમતા હું વિચારેલું કે બહુ ભગતડો છે ને, આ આના માટે રહેવા દેવું નથી, ભીહ કરીને ખાઈ જાઉં. હવે એ સાહેબ વેલો ભગત આવ્યા ને ત્યાં ખેડૂતો બધું જે લાડવા હતા ને બધા પૂરા પાડી દીધા, બધું જમી લીધું. અને મસ્તીખોર, જોકે એને કોઈ આમ નકામું કામ નહોતું કરવું, પણ આમ જેવું જુવાનું હોય ને, જુવાનીના રંગ બીજા હોય, વેલા અરે મસ્તી કરીને ભૂખો રાખવો આવું નક્કી કરેલું. એટલે બધું ખાય તો જા. પાછો એક જણે વિચારી કે હું કે આપણે ધૂળના લાડવા વાળી દઈએ, જે જમીનમાં જે આપણી ધૂળ જેને માટી કહેવામાં આવે એ ધૂળના લાડવા વાળીને મૂકી દઈએ. એટલે પછી ભલે દાંત કાઢતો એકલો બધું ખાઈ જાય ને ધૂળના લાડવા મૂક્યા. એટલે મસ્તીખોરમાં લાડવા મોટા મોટા નાળિયેર જેવા શાર બનાવી અને એના અંદર મૂકી અને પાછું ઢાંકી દીધું. ઢાંકીને કે હવે આપણે રોકાવાય નહીં, હાલો હોટ પોતાના હાથી જોડી દી. પોતાના હાથી જોડી દીધા અને વેલો આવીને પાણીનું ઠામ મૂકીને કે છોકરું ભાઈ ઘડીક બળ જા પોરો ખાવા દેવો હો ને, એ કે નાના વેલા આમ વાદળી સડી છે વાવવા માંડીએ, તું ખાઈ લે. હવે એ ઓલો એ હાથી શરૂ કર્યા અને વેલો જે આમ 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 ખોલે છે પોતાનું ભાત ખોલ્યું એટલે લાડવા એને આમ 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 અસલ લાડવા દેખાડા અને વેલે ખાવાનું શરૂ કર્યું. વેલા લાડવા ખાવાનું શરૂ કર્યું ને ઓલા બધા હાથી હાંકતા હાંકતા સાહેબ વિચાર કરે આ શું કરતો છે, ખોટો રેમતું કરે છે સાહેબ, આવું વિચારે છે ખેડૂતો અને અંદરો અંદર વાતું કરે છે.